એમજી યુનિવર્સિટી રોડને રામપથ નામ આપવા અને રામાયણ થીમનું નિર્માણ થાય। મારા વિસ્તારની સરકારી શાળાની આસપાસ ખાલી પડેલ સરકારી જગ્યામાં રમતના મેદાન બને, જેથી ગ્રાઉન્ડ સાથેની શાળા મળે। લારી પોલિસી બનાવી એ ચોક્કસ સ્થળોએ લારીવાળા ઊભા રહી શકે માટે જગ્યા ફાળવવી, શક્ય હોય તો તેમની પાસેથી સામાન્ય ફી પણ વસૂલવી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ન થાય। કોર્પોરેશન ઈચ્છે તો આવક પણ થશે અને લારી વ્યવસ્થિત રીતે ઊભી રહેશે। જરૂર ના હોય ત્યાં ફૂટપાથ બનાવવામાં ના આવે। ઇન્ડિયન રોડ કોંગ્રેસની ગાઈડલાઇન મુજબ ફૂટપાથ પોલિસી બનાવવામાં આવે। આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર, તેમને સાંભળો। જે એમજે યુનિવર્સિટી વાળો રોડ છે એને મારી માંગણીથી રામપથ નામ આપવામાં આવ્યું હતું। એના ઉપર આવેલું કણજાઈ તળાવ છે, આના ઉપર રામાયણ થીમ પાર્કની માંગણી મેં કરી છે કે રામાયણના થીમ ઉપર એક પાર્કનું નિર્માણ થાય। એના દરેક 4 રસ્તા છે એ રામ ચોક, લક્ષ્મણ ચોક, ભરત ચોક, શત્રુઘ્ન ચોક એમ કરીને એક રામાયણના પાત્રો ઉપર એક આખા રોડનું ડેવલપમેન્ટ થાય। જેટલી બી મારા એરિયાની મ્યુનિસિપલ સ્કૂલો છે એની આજુબાજુમાં મેં એક સર્વે કરીને અધિકારીઓને આપ્યું છે। એની આજુબાજુમાં કોર્પોરેશનના ઘણા અભાવરૂ મકાનો, ઘણી જમીનો એ પડી છે, તો ગરીબ બાળકોને એ રમવા સાથેની સ્કૂલ મળે એના માટે મારો સોમવારે એક રાઉન્ડ પણ છે। એટલે બધી સ્કૂલોને એક રમવા લાયક મેદાનવાળી સ્કૂલો બને એ દિશાની અંદર મેં માગણી કરી છે। બીજું કે શહેર જે રીતે માનનીય નરેન્દ્રભાઈ, માનનીય અમિતભાઈના પ્રયાસોથી કોમનવેલ્થ અને ઓલિમ્પિકની દિશામાં જઈ રહ્યું છે, ત્યારે જે પ્રકારે શહેરની અંદર લારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, ગરીબ માણસને રોજગારી મળે, કોઈપણ પ્રકારના દબાણ ખાતા દ્વારા એને ઉપાડી જવાના ભયમાંથી મુક્તિ મળે, પ્રજાજનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે, પ્રજાજનોને લારીવાળા મિત્રોની લડાઈ ના થાય, એના માટે એક લારી પોલિસી બનાવી અને ચોક્કસ સ્થળોએ લારી ક્યાં ઊભી રાખવી એના માટેના સ્પોટ નક્કી કરી જરૂર પડે તો લારીવાળા સામેથી પણ એમને કોઈ 1000 રૂપિયા કે 2000 રૂપિયા મહિને જો ભાડું કોર્પોરેશન લે તો એ લોકો સામેથી આપવા તૈયાર થશે। એટલે સ્થાનિક રહીશોને બી ટ્રાફિકમાંથી મુક્તિ મળે કે કોઈપણ પ્રકારના ન્યુસન્સ ઊભા થતા હોય ટ્રાફિક જેવા, તો એમાંથી મુક્તિ મળે, એટલે એક લારી પોલિસી બનાવવી જોઈએ, એ આવતા બજેટમાં મેં માગણી કરી છે। બીજું કે ફૂટપાથ જ્યાં જરૂર નથી ત્યાં ફૂટપાથ બનાવવામાં આવે અને જે માની લો કે 12 ફૂટનો રોડ છે એમાં ફૂટપાથ વોલ ટુ વોલ થાય તો ગાડીઓના પાર્કિંગ ત્યાં થઈ જાય અને રોડ નાના ના થાય। અને જે મોટા રોડ છે એના ઉપર ટ્રાફિક ને ધ્યાનમાં રાખતા બધા મોટા રોડ ઉપર સરસ મજાની ફૂટપાથ થાય, કારણ કે જનતાને સારી રીતે ફૂટપાથ ઉપર ચાલતા નીકળવું એ પણ એક જરૂરી સુવિધા છે। એટલે પ્રોપર વોકેબલ ફૂટપાથ હોવી જોઈએ એવી પણ મેં એક ફૂટપાથ પોલિસી ઉપર પણ ઇન્ડિયન રોડ કોંગ્રેસ જે છે એની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનને અંદર જરૂર પડે તો અમદાવાદ સિટીમાં પણ એ ગાઈડલાઇનની અંદર કોઈ ફેરફાર કરવા પડે તો બી કરીને નાના રોડ ઉપર ફૂટપાથ વોલ ટુ વોલ હોય અને મોટા રોડ ઉપર ફૂટપાથ વોકેબલ હોય, આવી એક ફૂટપાથ પોલિસીની પણ મેં માગણી કરી છે। સાંભળ્યા હતા ધારાસભ્ય અમિત ઠાકર, તેમણે તેમના વિસ્તારમાં જે અલગ અલગ સુઝાવ છે તે કોર્પોરેશન સમક્ષ મૂક્યા છે, અને બાબતે જો કાર્યવાહી કરવામાં આવે તો ઘણું સારું થઈ શકે છે તેવું પણ તેમણે જણાવ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।